ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે છઠ્ઠું ચેપ્ટર જે છે ક્રમચય સંચય એની શરૂઆત કરીએ છીએ. બરાબર છે. હવે સૌપ્રથમ તો ક્રમચય સંચય શું છે એની થોડી માહિતી મેળવી લઈએ. કે આ ચેપ્ટર એ સૌથી અગત્યનું ચેપ્ટર છે. બરાબર. તો સૌપ્રથમ ક્રમચય તો યાદ રાખો ક્રમચય કોને કહેવાય. બરાબર છે. ક્રમચય એટલે શું? તો ક્રમચય અને સંચય આ જે ચેપ્ટર છે તમારી 12મા માટે બહુ અગત્યનું છે. બરાબર. 12મા માટે આ ચેપ્ટર બહુ અગત્યનું છે. તો સૌપ્રથમ આપણે આ ચેપ્ટર છે એની પ્રસ્તાવના જે છે એનો થોડો અભ્યાસ કરીએ. ચોપડીની અંદર બધાએ 214મા પેજ ઉપર જોવાનું છે, કારણ કે આ ચેપ્ટરમાં ઘણું બધું શીખવાનું છે, બધું જ નવું છે એટલા માટે. બરાબર. તો જો આપણા રોજબરોજના જીવનમાં ઘણી સમસ્યાઓ એવી છે કે જેના ઉકેલ માટે ક્રમચય અને સંચય ઉપયોગી નીવડે છે. દાખલા તરીકે કોઈ એક વર્ગમાં એક પાટલી પર 4 વિદ્યાર્થીઓ ગોઠવવાના હોય તો શિક્ષક આ 4 વિદ્યાર્થીઓને કેટલી રીતે ગોઠવી શકે? એક વ્યક્તિને 6 મિત્ર છે અને જો તે વ્યક્તિ પોતાના ઘરના પ્રસંગમાં માત્ર 2 મિત્રોને જ આમંત્રણ આપવા ઈચ્છતો હોય તો તેની પાસે કેટલા વિકલ્પો છે? સામાન્ય રીતે આવી સમસ્યાઓનો ઉકેલ આપણી આંખ સુધી ઉકેલીએ છીએ, પરંતુ આવી વિવિધ સમસ્યાઓના ગાણિતિક ઉકેલ માટે આપણે આ પ્રકરણમાં ચોક્કસ સિદ્ધાંતો અને પદ્ધતિઓનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે ક્રમચય અને સંચયના સંદર્ભમાં સરવાળા અને ગુણાકાર એમ 2 પ્રકારના ગણતરીના મૂળભૂત સિદ્ધાંતોનો અભ્યાસ કરીશું. બરાબર છે. તો સૌપ્રથમ ગણતરીનો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત. સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત. ગણતરીનો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત શું છે? બરાબર. ચલો આપણે એને સિદ્ધાંત પહેલા સમજવા માટે હું ઉદાહરણ, એક રેસ્ટોરન્ટમાં 4 પ્રકારના પિઝા અને 3 પ્રકારના બર્ગરો મળે છે. કોઈ વ્યક્તિ તેમાંથી એક પિઝા અથવા બર્ગર ઓર્ડર કરવા માંગતો હોય તો તેની પાસે કુલ વિકલ્પ કેટલા રહેશે? 7. કઈ રીતે? 4 પિઝા P1 P2 P3 P4 અને 3 બર્ગર તો P1 P2 P3. હવે એમાંથી એક વસ્તુ તો એની પાસે ઓપ્શન 7 છે, એમાંથી કોઈ પણ એક વસ્તુને ઓર્ડર આપી શકશે. તેની પાસે કુલ પરિણામો કેટલા છે? 7 છે. બરાબર. તો અહીંયા પિઝા અથવા બર્ગર આવ્યા. બરાબર છે. આગળ તે જ પ્રમાણે કોઈ એક વર્ગમાં અભ્યાસ કરતા 40 છોકરાઓ અને 20 છોકરીઓના વર્ગ શિક્ષક કોઈ એક છોકરા અથવા છોકરીને કોઈ છોકરાને અથવા છોકરીને વર્ગ પ્રતિનિધિ એટલે કે મોનિટર તરીકે નિયુક્ત કરવા ઈચ્છે તો તેમની પાસે કુલ વિકલ્પ કેટલા થશે? તો કે 40 છોકરા અને 20 છોકરીઓ, તો ટોટલ કેટલા થયા? 60. એ 60 માંથી કોઈ પણ ને શું આપી શકશે? મોનિટર બનાવી શકશે. બરાબર. તો કુલ વિકલ્પો કેટલા થયા? 60. બરાબર. આમ જો કોઈ એક સમૂહમાં એમ બિન હવે 40 છોકરા છે અને 20 છોકરીઓ છે. 40 છોકરાને આપણે એમ કહીએ, 20 છોકરીઓને એન કહીએ. બરાબર. તો પ્રથમ સમૂહ જે છે એની કુલ વસ્તુઓ એમ હોય અને બીજા સમૂહની એન હોય તો બંને સમૂહની કુલ વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી m વત્તા n કેટલા પ્રકારે થઈ શકે? m પ્લસ n પ્રકારે. આ નિયમને ગણતરીનો સરવાળાનો નિયમ કહે છે. બરાબર. હવે નિયમ શું છે? તો પ્રથમ વસ્તુમાંથી કોઈ એક વસ્તુની પસંદગી m પ્રકારે અથવા
બીજી વસ્તુમાંથી કોઈ એક વસ્તુની પસંદગી n પ્રકારે થઈ શકતી હોય તો બંને વસ્તુઓમાંથી કુલ પસંદગી m વત્તા n પ્રકારે, આમાંથી m પ્રકારે, આમાંથી m, તો કુલ પસંદગી કઈ રીતે થશે? m પ્લસ n પ્રકારે, બરાબર. અને બીજા સમૂહમાં n ભિન્ન વસ્તુ હોય તો બંને સમૂહોની કુલ વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી m પ્લસ n પ્રકારે થઈ શકે. આ નિયમને ગણતરીનો સરવાળાનો નિયમ કહે છે, બરાબર. હવે ગણતરીનો ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત. ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત શું છે? તો કે વચ્ચે આને આવશે, જો પ્રથમ ક્રિયા m પ્રકારે થતી હોય અને બીજી ક્રિયા n પ્રકારે થતી હોય તો બંને ક્રિયાઓ સંયુક્ત રીતે m ગુણ્યા n પ્રકારે થઈ શકે. જો પ્રથમ ક્રિયા m પ્રકારે થતી હોય અને બીજી ક્રિયા n પ્રકારે થતી હોય તો બંને ક્રિયાઓ સંયુક્ત રીતે m ગુણ્યા n પ્રકારે થઈ શકે, તો તે કુલ m ગુણ્યા n પ્રકારે થઈ શકે. આ નિયમને સંયુક્ત ક્રિયાનો ગુણાકારનો સિદ્ધાંત કહે છે. પહેલા સંયુક્ત ક્રિયાનો સરવાળાનો સિદ્ધાંત શું હતો? બરાબર છે, સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત અને પછી ગુણાકારનો. તો સરવાળાનો સિદ્ધાંત શું હતો? જો પ્રથમ બરાબર છે સમૂહની ભિન્ન વસ્તુઓમાંથી m ભિન્ન વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુની પસંદગી m પ્રકારે અને અથવા બીજા સમૂહમાંથી n વસ્તુની પસંદગી, બરાબર છે, n વસ્તુની પસંદગી, કોઈ એક વસ્તુની પસંદગી n પ્રકાર, બરાબર છે, થતી હોય તો બંને સમૂહોમાંથી કુલ પસંદગી m પ્લસ n પ્રકારે થઈ શકે. m પ્લસ n પ્રકારે થઈ શકે તેને શું કહેવાય છે? ગણતરીનો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત, બરાબર છે. એને શું કહેવાય છે? ગણતરીનો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત. એટલે ટૂંકમાં પ્રથમ ક્રિયા n પ્રકારે થતી હોય તેને સંલગ્ન બીજી ક્રિયા n પ્રકારે, એટલે કે પ્રથમમાંથી તમે વસ્તુની પસંદગી m પ્રકારે કરો છો, બીજામાંથી વસ્તુની પસંદગી n પ્રકારે કરો છો, તો બંનેમાંથી જે પસંદગી છે એ કઈ રીતે થઈ શકે? m પ્લસ n પ્રકારે થઈ શકે. તો તેને ગણતરીનો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત કહે છે. એવી જ રીતે ગણતરીનો ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત, ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત. તો યાદ રાખો, જો પ્રથમ ક્રિયા m પ્રકારે અને તેને સંલગ્ન બીજી ક્રિયા n પ્રકારે થતી હોય તો બંને ક્રિયા સંયુક્ત રીતે
ગુણ્યા n પ્રકારે થઈ શકે એને ગણતરીનો ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત કહે છે બરાબર હવે અહીંયા આપણે હમણાં જે વાત કરી હતી બરાબર છે પિઝા અને બર્ગર બંનેમાંથી એક વસ્તુ ઓર્ડર કરવા માંગે છે સમજો કેટલા પિઝા હતા 4 પિઝા અને 3 બર્ગર માંથી બંનેમાંથી એક વસ્તુ ઓર્ડર કરવા માંગે છે પેલા બંને સિદ્ધાંતો લખી લેવાના છે બધાએ જે સમજાયા હવે સમજો 4 પિઝા છે P1 P2 P3 P4 અને 3 બર્ગર છે B1 B2 B3 એક પિઝા અને એક બર્ગર નો ઓર્ડર આપવાનો છે તો એ કેટલી રીતે ઓર્ડર આપી શકે તો સમજો પસંદગી કેટલી રીતે થાય પહેલા પિઝા ની સાથે પહેલો બર્ગર આવી શકે બરાબર P1 B1 P1 B2 P1 B3 હવે પિઝા ની સાથે B1 સોરી અહીંયા ચોથો છે ને પિઝા છે B4 B1 બરાબર P1 B3 હવે P2 B1 P2 B2 ને P2 B3 B1 P3 B2 P3 B3 P4 B1 P4 B2 P4 B3 બરાબર તો એક પિઝા અને એક બર્ગર નો ઓર્ડર કેટલી રીતે આપી શકાય 4 3 ને 3 6 ને 6 12 બીજી રીતે વિચારો તો 4 પિઝા માંથી એક પિઝા અને 3 બર્ગર માંથી એક બર્ગર તો 4 ગુણ્યા 3 કેટલા થયા 12 અહીંયા 12 થાય એ જ 12 આવશે એટલે આપણે આ વસ્તુ સમજવાની છે આ 4 ગુણ્યા 12 3 જે 12 આવે છે એ નિયમ જે છે ક્રમચયનો એને આપણે સમજવાની છે બરાબર છે હવે ચોપડીમાં પેજ નંબર 216 ઉપર બરાબર છે ધ્યાન રાખજો ક્રમચયનો અર્થ આપણે સમજવા માટે કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરીએ ધારો કે 3 અંક 2 5 8 નો ઉપયોગી અંકોના પુનરાવર્તન વગર 2 5 અને 8 3 અંકનો ઉપયોગ કરી અંકોના પુનરાવર્તન વગર 2 અંકની સંખ્યા બનાવે છે તો કઈ સંખ્યા બને તો કે 25 28 52 58 82 આટલી સંખ્યાઓ બને હવે તમે બીજી રીતે વિચારો તો આપણી પાસે બે સ્થાન હતા એકમ અને દશક કુલ સંખ્યાઓ કેટલી છે 3 છે અહીંયા મારે કોઈ એક સંખ્યા મૂકવી છે તો મારી પાસે આ 3 ઓપ્શન છે બરાબર અહીંયા મૂકવી છે એના માટે મારી પાસે કેટલા ઓપ્શન છે 3 છે આ 3 માંથી કોઈ એક સંખ્યા અહીંયા આવી ગઈ સપોઝ 5 આવી ગઈ તો આ 5 કેન્સલ તો અહીંયા આની માટે કેટલા ઓપ્શન વધશે હવે 2 વધશે આની માટે 3 ઓપ્શન છે તો આની માટે 2 તો 3 ગુણ્યા 2 કેટલા થયા 6 અહીંયા કુલ પરિણામો કેટલા હતા 6 અહીંયા જુઓ તમે 4 પિઝા અને 3 બર્ગર હતા એમાંથી ઓર્ડર આપો તો આ પિઝા માટે આ જગ્યાથી તો 4 માંથી અને આ 3 માંથી 4 તો 12 તો આ જે નિયમ છે આપણે સમજવાનું છે ક્રમચય શું છે બરાબર છે ક્રમચયની વાત કરી રહ્યા છે હવે આગળ વધીએ ધારો કે 4 વિદ્યાર્થીઓ ABCD માંથી એક વિદ્યાર્થીને ક્રિકેટ ટીમનો કપ્તાન જો 4 વિદ્યાર્થીઓ છે A B C અને D એકને કેપ્ટન અને બીજાને ઉપકપ્તાન બનાવવાનો છે તો આ સમસ્યાનો ઉકેલના કેટલા વિકલ્પો થાય ચલો હવે આપણે પહેલા વિચારીએ તો કેપ્ટન અને વાઇસ કેપ્ટન चलो ए कैप्टन तो बी वाइस कैप्टन ए कैप्टन तो सी वाइस कैप्टन ए कैप्टन तो डी वाइस कैप्टन बी कैप्टन ए वाइस कैप्टन बी कैप्टन सी वाइस कैप्टन बी कैप्टन डी वाइस कैप्टन
C कैपिटल A वाइस कैपिटल C कैपिटल B वाइस कैपिटल C कैपिटल D वाइस कैपिटल D कैपिटल तो A वाइस कैपिटल D कैपिटल तो B वाइस कैपिटल અને D कैपिटल तो C वाइस कैपिटल। હવે વિચારો કુલ પરિણામો ઓપ્શન 1 2 3 4 અને 12 થયા, ટોટલ 12 થયા। હવે બીજી રીતે વિચારો, આ કેપિટલ ની જગ્યા છે અને આ વાઇસ કેપિટલ। હવે વિચારો કે કેપિટલ માટે તમારી પાસે કેટલા ઓપ્શન હતા? પહેલા 4। એક કેપિટલ બની જશે તો આની માટે કેટલા વધશે? 3। તો 4 ગુણ્યા 3 કુલ કેટલા થઈ ગયા? 12। આ લખવાની કોઈ જરૂર નથી, આ ડાયરેક્ટલી 12 આવે એ આપણે સમજવાનું છે કે કેવી રીતે આ 12 બરાબર છે, કેવી રીતે 12 આવે એ વસ્તુ આપણે આમાં સમજવાની છે। હવે આપણે આગળ વધીએ છીએ। તો જો 12 વિકલ્પો મળશે। એક 100 મીટરની દોડની સ્પર્ધામાં 100 મીટરની દોડની સ્પર્ધામાં ABCDFGHIM 9 સ્પર્ધકો ભાગ લે છે। હવે 100 મીટરની દોડ છે, 9 સ્પર્ધકો ભાગ લે છે, ABCDEFGHI બરાબર છે। તો જ્યારે 9 સ્પર્ધકો ભાગ લે છે, હવે આગળ પ્રશ્ન શું છે? સ્પર્ધામાં ટોચ પર રહેલા 3 વિજેતાઓને અનુક્રમે ગોલ્ડ, બ્રોન્ઝ અને સિલ્વર એમ 3 મેડલો આપવાના હોય। આ 3 મેડલો કેટલી રીતે આપી શકાય? હવે તમને હું ડાયરેક્ટ રીતે સમજાવું છું। જો A B C D E F G H અને I આ 9 લોકો છે, એમને મેડલ આપવાના છે। તો કેટલી રીતે આપી શકાય? તો ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ। તો પહેલા કુલ કેટલા લોકો છે? 9। તો ગોલ્ડ માટે કેટલા થાય? 9। હવે એકને ગોલ્ડ મળી જશે તો સિલ્વર માટે કેટલા વધશે? 8। એકને સિલ્વર મળશે તો બ્રોન્ઝ માટે કેટલા વધશે? 7। તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 9 * 72 504। તો કુલ શક્યતાઓ કેટલી મળશે? 504। બસ તો આ વસ્તુ સમજવાની છે બરાબર છે। ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ કુલ વિકલ્પો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 બરાબર 504 થાય। આપણે અલગ અલગ 5 ઉદાહરણો જોયા કે કઈ રીતે તમે પસંદગી કરી શકો છો, કઈ રીતે તમે અલગ અલગ વ્યક્તિઓને પસંદ કરી શકો છો બરાબર છે। તો હવે આપણે એમાં આગળ વધીએ છીએ। તો ક્રમચયની વ્યાખ્યાની આધારે સમજવાની છે કે ક્રમચય એટલે શું। મેં 504 ગોઠવા 9 માંથી મેં કેટલા સ્થાન નક્કી કર્યા હતા? 3। આ જે P છે આ પરમ્યુટેશન, P એટલે પરમ્યુટેશન, ક્રમચય માટેનો આ સંકેત છે P। તો ક્રમચયમાં P આવશે। 9 P 3 9 માંથી 3 સ્થાન, 9 એ કુલ NP R અને જેટલાને ગોઠવો છો એને R કહેવાય। જે n છે કુલ છે અને જેટલાને ગોઠવીએ છીએ એને શું કહેવાય? R। અને P એટલે પરમ્યુટેશન એટલે કે ક્રમચય બરાબર છે। તો હવે આપણે ક્રમચયની વ્યાખ્યા સમજીએ છીએ બરાબર છે। ક્રમચયની વ્યાખ્યા n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓને n ભિન્ન વસ્તુઓ આપેલી હોય, n ભિન્ન જુદી જુદી વસ્તુઓ આપેલી હોય, n ભિન્ન જુદી જુદી વસ્તુઓ આપેલી હોય તો તેમાંથી r ભિન્ન વસ્તુઓને r સ્થાનમાં n ભિન્ન જુદી જુદી વસ્તુઓ આપેલી હોય તો તેમાંથી r ભિન્ન વસ્તુઓને r સ્થાનોમાં ગોઠવવાના
દરેક વિકલ્પને ક્રમચય કહે છે। એટલે તમે સમજો આપણે અહીંયા શું કીધું NPR, n એટલે કુલ વસ્તુઓ, p એટલે ક્રમચય અને r એટલે ગોઠવવાના કુલ પ્રકાર। તો n ભિન્ન જુદી જુદી વસ્તુઓ આપેલી હોય તો તેમાંથી r ભિન્ન વસ્તુઓને r ક્રમમાં ગોઠવવાના દરેક વિકલ્પને ક્રમચય કહે છે। અને ક્રમચયને બરાબર છે આવી ગોઠવણીની કુલ સંખ્યાને NPR અથવા p બરાબર છે p કૌંસમાં NR વડે દર્શાવાય છે। બરાબર છે, પણ આપણે માત્ર કયા સંકેતનો ઉપયોગ કરીશું તો NPR નો ઉપયોગ થશે। એટલે n ભિન્ન જુદી જુદી વસ્તુઓ આપેલી હોય તો તેમાંથી r ભિન્ન વસ્તુઓને r સ્થાનમાં ગોઠવવાના દરેક વિકલ્પને ક્રમચય કહે છે। ક્રમચયને NPR વડે દર્શાવાય છે। હવે આપણે NPR સંકેતનો ઉપયોગ કરીશું। બરાબર છે, હવે આપણે આના જે સૂત્રો છે, આના જે નિયમો છે એની વાત કરીએ। બરાબર, તો યાદ રાખો NPR એટલે શું થશે એ આપણે હવે સમજીએ છીએ। બરાબર છે, કઈ રીતે ગોઠવણી થશે એની આપણે હવે ચર્ચા કરીશું। તો જો NPR બરાબર છે નો મતલબ શું થાય? પહેલા n n-1 n-2 n-3 એવી રીતે સંખ્યા હોય। ધારો હું એમ કહું કે 8 p3 તો 8 7 અને 6 8 n થયો 7 n-1 n-2 અને 5 n-3 n માંથી 8 માંથી 3 બાદ કરો તો 5 2 બાદ કરો તો 6 1 બાદ કરો તો 7 અને 8। તો અહીંયા મેઈન સૂત્ર આના આધારે આપણે સમજવાનું છે NPR માં। બરાબર છે, ક્રમચયમાંથી ખ્યાલ રહેલો છે। તો ધારો કે હું એમ લખું કે 9p4 9 8 7 અને 6 અહીંયા 9 થી ચાલુ કરીએ। ચાર સંખ્યા અહીંયા 4 છે એટલે ચાર સંખ્યા 9 8 7 6 બરાબર છે। હું એમ કહું કે 11p4 11 10 9 અને 8 તો એક શબ્દ સમજવાનો છે ક્રમચયમાં ક્રમગુણિતનો ખ્યાલ। બરાબર છે, ક્રમચયમાં ક્રમગુણિતનો ખ્યાલ રહેલો છે। બરાબર, ક્રમચયમાં શેનો ખ્યાલ સમાયેલો છે? ક્રમગુણિતનો ખ્યાલ સમાયેલો છે। ક્રમચયમાં ક્રમગુણિતનો ખ્યાલ સમાયેલો છે। આ ક્રમગુણિત શું છે એ સમજી લો। તો ક્રમગુણિત એટલે ફેક્ટોરિયલ। હવે તમે લોકો આ બધું નવું સમજી રહ્યા છો। ક્રમચયમાં ક્રમગુણિતનો ખ્યાલ સમાયેલો છે। ક્રમગુણિતને સંકેતમાં ફેક્ટોરિયલ આવી રીતે જેને ફેક્ટોરિયલ કહેવાય કે વડે દર્શાવાય। એટલે ક્રમચયમાં કયો ખ્યાલ રહેલો છે? ક્રમગુણિત। અને ક્રમગુણિતને સંકેતમાં ફેક્ટોરિયલ અને ફેક્ટોરિયલ કહેવાય આ શબ્દને યાદ રાખજો વડે દર્શાવાય છે। બરાબર, n ફેક્ટોરિયલ અથવા ફેક્ટોરિયલ n બંને વસ્તુ એક જ છે પણ આપણે આનો ઉપયોગ થશે। બરાબર છે, n ફેક્ટોરિયલ વડે દર્શાવવામાં આવે છે। તો પ્રશ્ન થાય કે આ n ફેક્ટોરિયલ એટલે શું? n ફેક્ટોરિયલ એટલે શું? તો કે n ફેક્ટોરિયલ એટલે 1 થી n સુધીની
તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. આ યાદ રાખજો. n ફેક્ટોરિયલ એટલે શું? તો n ફેક્ટોરિયલ એટલે 1 થી n સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. એટલે n ફેક્ટોરિયલ એટલે 1 થી n સુધીની તમામ. ધારો કે મેં કહું 6 ફેક્ટોરિયલ તો તમારે 6 થી 1 સુધી જવાનું. n કે 3 ફેક્ટોરિયલ તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 1 થી n સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. બરાબર, આ ખાસ સમજવાનું છે. હવે આપણે એના જે આગળની વાત કરીએ તો આના જે નિયમો આવશે. બરાબર છે. જો ક્રમચય સંચય જે એમાં જે નિયમો છે એ ખૂબ અગત્યના છે અને આખું ચેપ્ટર છે એના જે નિયમો છે, એના જે સૂત્રો છે એના ઉપર જ આ ચેપ્ટર ચાલે છે. બરાબર છે. એટલે આવતા લેક્ચરની અંદર આપણે આના નિયમો છે અને સૂત્રોનો અભ્યાસ કરીશું. બરાબર છે. થેન્ક યુ.